લખન તો વડોદરાના કલેક્ટર કચેરીએ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે। કચેરીને ઈમેલ મારફતે ધમકી મળી છે। ધમકીને પગલે પોલીસ બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમો પણ દોડી આવી છે। અગાઉ પણ આવી ઘણી ધમકીઓ મળી ચૂકી છે। ઘટનાને પગલે દોડધામ પણ મચી ગઈ છે। तो अगाऊ पण आ धमकी लईने अगाऊ पण धमकी बोम्बथी उडावी देवानी धमकी मળી હતી। अगाऊ अमदावादમાં પણ ગઈકાલે જે રીતે 8 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી, ત્યારે આજે ફરી એકવાર વડોદરા કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। કચેરીની ઈમેલ દ્વારા ધમકી મળી છે કે તેને બોમ્બથી ઉડાવી દેવામાં આવશે। ધમકીને પગલે પોલીસ બોમ્બ સ્ક્વોડ તેમજ ડોગ સ્ક્વોડની ટીમો પણ દોડી આવી છે અને સઘન તપાસ પણ કરી રહી છે। तो घटनाના પગલે દોડધામ પણ મચી ગઈ છે। આસપાસના વિસ્તારો છે તેને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે। અગાઉ પણ આવી ધમકી મળી ચૂકી છે, પરંતુ કોઈ ત્યારે પણ શંકાસ્પદ વસ્તુઓ નથી મળી, પરંતુ હાલ ડોગ સ્ક્વોડની ટીમ દ્વારા ત્યાં ચેકિંગ પણ કરવામાં આવ્યું છે। વડોદરા કલેક્ટર કચેરીએ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। તો આ ધમકીના દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે। ગઈકાલે પણ અમદાવાદમાં 8 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી, ત્યારે આજે ફરી એકવાર વડોદરા કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ઈમેલ દ્વારા ધમકી આપવામાં આવી છે। વધુ જાણકારી માટે અમારા સંવાદદાતા રૂપેશ ફોનલાઈન પર જોડાયા છે। રૂપેશ, વડોદરા કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે, વધુ અપડેટ જણાવશો? જી ચોક્કસ, હવે વડોદરામાં પણ જે છે એ કોલ મળવાના ચાલુ થઈ ગયા છે, મેલ મળવાના ચાલુ થઈ ગયા છે। જે પ્રકારનું ઇનપુટ્સ મળ્યું છે, વડોદરાની કલેક્ટર કચેરીમાં મેલ આવ્યો હતો કે કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવામાં આવશે, એટલે તમામ એજન્સીઓ છે, ડોગ સ્ક્વોડ, બોમ્બ સ્ક્વોડ, પોલીસના ઉચ્ચ અધિકારીઓ અત્યારે કલેક્ટર કચેરી પહોંચી ચૂક્યા છે। તપાસ હાથ ધરેલી છે કે ખરેખર આ ઘટના બની, આ મેલ આવ્યો છે, આ મેલ ક્યાંથી આવ્યો, કોણે કર્યો, એની શું મકસદ છે, તમામ પાસાઓની ઝીણવટભરી તપાસ ધરેલી છે। આપને જણાવી દઉં કે 2025માં જે જાન્યુઆરી ફેબ્રુઆરી મહિનામાં પણ આ જ રીતે કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી, અને ત્યારબાદ આ ફરી એક વખત ધમકી મળતા એકદમ જે છે એ લો એન્ડ ઓર્ડર જે છે એ સતર્ક બનાવી દેવામાં આવ્યો છે। જી આભાર રૂપેશ, સમગ્ર માહિતી આપવા બદલ। તો જે રીતે વડોદરા કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે, અગાઉ પણ આ વડોદરા કલેક્ટર કચેરીની ધમકી ભર્યો મેલ આવ્યો હતો, પરંતુ ત્યારે પણ તપાસમાં કોઈ શંકાસ્પદ ચીજ વસ્તુઓ મળી નહોતી। ત્યારે ગઈકાલે પણ અમદાવાદમાં પણ આવી જ એક ઈમેલ દ્વારા 8 સ્કૂલોને ધમકીથી ઉડાવી દેવામાં બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી, ત્યારે આજે વડોદરા કલેક્ટર કચેરીને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। ઈમેલ દ્વારા તેમને ધમકી આપવામાં આવી છે, ત્યારે હવે ડોગ સ્ક્વોડની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને તપાસ પણ કરી રહી છે। વડોદરા કલેક્ટર કચેરીએ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે, ત્યારે હવે ડોગ સ્ક્વોડની ટીમ, પોલીસ પણ ત્યાં ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને તમામે તમામ જે રૂમ છે તેની તપાસ કરી રહી છે। જે ટીવી સ્ક્રીન પર દ્રશ્યો જોઈ રહ્યા છે તે વડોદરા કલેક્ટર કચેરીના છે, કે જ્યાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। ડોગ સ્ક્વોડની ટીમ પણ ત્યાં પહોંચી ગઈ છે અને બોમ્બ સ્ક્વોડના ટીમ પણ ત્યાં પહોંચી છે અને સમગ્ર રૂમ છે તેની પણ તપાસ કરવામાં આવી રહી છે અને આસપાસ આવેલા તમામ વિસ્તારો છે તેને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે।